જામનગરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિરોધ થયો અને વોર્ડ નંબર 6 ની મહિલાઓએ વિરોધ દર્શાવ્યો। સતત ઉભરાતી ડ્રેનેજથી મહિલાઓ પરેશાન હોવાથી વિરોધ કરવામાં આવ્યો। શરીર ઉપર કાદવ લગાવીને મહિલાઓએ વિરોધ કર્યો। આ વિરોધમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પણ જોડાયા હતા। જામનગર મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન આ એક નાટકનો સ્ટુડિયો છે। ત્યાં તમે ગમે એવી રજૂઆત કરો ને કોઈ પણ પ્રશ્ન સોલ્વ થતા નથી। પછી બધા પ્રશ્ન લઈને આવવાનું ક્યાં તો કે બોર્ડમાં રજૂઆત કરીને તો કે જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, પણ કોઈ દી કઈ થતું નથી ને જોતા નથી। આ ગટરનો પ્રશ્ન 7 વર્ષનો છે। અંધાશ્રમ પાસે ત્યાં જે હિનાબેન મકવાણા છે એના ઘર પાસે 12 માસ ગટર ઉભરાયેલી હોય છે। એના બાળકો અહીંયાની ગલીના સ્કૂલે જતા હોય, વૃદ્ધો જતા હોય, બારે લેડીઝો જતી હોય, વારંવાર પડે છે। એટલે આજે અમે કાદો કીચડ લગાડીને એ લોકોની વેદના બધાને દુનિયાની સામે મીડિયાના માધ્યમથી લોકોની સામે પ્રગટ કરી કે આ લોકો રોજ પડે છે। હું વોર્ડ નંબર 6 અને 7 ની વચ્ચે રહું છું। અમારી બાજુ કેનાલ છે, ઈ કેનાલ કચરાથી આખી અઠાઠ ભરી છે। પ્રી મોન્સૂન કામગીરીના નામે કોઈ કાંઈ સફાઈ થતી નથી, ખાલી પૈસા ખવાઈ જાય છે, ગરીબ માણસોનું ત્યાં શોષણ થાય છે। અમે કોઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી, અમે ગુજરાતના વતની છીએ, અમે ભારત દેશના વતની છીએ। અમારો હક છે, અમારો અધિકાર છે, અમે તમને સફાઈ વેરા આપીએ છીએ। હવે તો અમને એવું લાગે છે કદાચ અમે શ્વાસ લઈ છીએ ને એનો તમે અમારી પાસે ટેક્સ વસૂલ કરશો, પણ તમે જે ટેક્સ વસૂલ કરો છો એ પ્રમાણે કાંઈક ગરીબનું ધ્યાન દો। કારણ કે આ ગરીબ કેની પાસે ફરિયાદ લઈને જાય? જયારે તમારી પાસે આવી ત્યારે તમે એમ કહો થઈ જશે, જયારે બજેટ બહાર પડે પછી એમ કહો થઈ જશે, પછી ગ્રાન્ટો વપરાઈ જાય પછી એમ કહો બેન હવે ગ્રાન્ટ નથી। તો હવે અમારે ગરીબને કરવું શું? અમારો ફરિયાદ એ છે કે અમને બોક્સ કેનાલ કરી દેવામાં આવે, અમારી ગટર રેગ્યુલર સફાઈ કરવામાં આવે અને અંધાશ્રમની અંદર ઇન્દિરા કોલોનીમાં જ્યાં ગટરને મેન્યુઅલ છે ત્યાં મોટા પાઇપ નાખી દઈએ।